જામનગરમાં માવઠાના મારે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। કોંગ્રેસે ખેતીવાડી અધિકારીને આવેદન આપીને રજૂઆત કરી તાત્કાલિક સહાય ચૂકવવા કોંગ્રેસે માંગ કરી છે। ભીની મગફળીના પાથરા સાથે ખેડૂતો જિલ્લા પંચાયત કચેરીએ દોડી ગયા હતા। ખેતીવાડી અધિકારીએ સરકારની સૂચના મળ્યા પછી કામ કરવાની માંગ કરી છે। દયનીય હાલત છે। ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી। પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે। અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। આ મહત્વનો પ્રશ્ન છે। તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં, નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહીં। 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે। જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે। એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે। એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું। એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે। ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવવા માટે રાખેલા, એની પર થોડો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે। આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે। એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।